નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં. સો આજે આપણે ગતિ ચેપ્ટરનો અંતિમ લેક્ચર સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. સો જુઓ, પહેલો દાખલો ચોપડીમાં નજર રાખજો તમે કે એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર 40 સેકન્ડમાં પૂરું કરે છે. સો 2 મિનિટ 20 સેકન્ડ બાદ તેણે કેટલું અંતર અને કેટલું સ્થાનાંતર કાપ્યું હશે તે આપણે શોધવાનું છે. શું તમને યાદ હોય તો આગળના આપણે પ્રશ્નો સોલ્વ કર્યા તેમાં આપણે આવા પ્રકારનો એક દાખલો જોયો જ હતો. તેમાં આઈ થિંક એક ચોરસ ખેતર હતું 10 મીટર વાળું, જ્યારે અહીંયા એક વર્તુળાકાર પથ છે. કોઈ ફરક નથી પડતો. જો તેનો વ્યાસ તમને આપેલો છે 200 મીટર, તો તેની ત્રિજ્યા કેટલી થશે? 100 થાય, કારણ કે આપણને ખબર છે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. સો આર બરાબર તમને 100 મીટર મળશે. હવે જુઓ કે તે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે, એટલે કે ધારો કે આ સ્થાનથી તે નીકળે છે અને ફરીને બરોબર તે પાછો એ ઉપર પહોંચે છે. ક્લિયર? એક ચક્કર પૂર્ણ કર્યું તેમ કહેવાય. સો હવે આપણને ખબર છે કે વર્તુળાકાર પથ પર તે એક ચક્કર પૂર્ણ કરે એટલે તેને અંતર કેટલું કાપ્યું હશે? તેના પરિઘ જેટલું. સો વર્તુળના પરિઘનું સૂત્ર આપણને ખબર જ છે 2πr. તો તમને 200 પાઈ મીટર આવો આન્સર તમને મળશે. ક્લિયર? 100 ગુણ્યા 2 200, 200 પાઈ. આપણે પાઈમાં જ આન્સર રાખીએ, બરોબર? ઓકે. સો હવે જુઓ, સમય 2 મિનિટ અને 20 સેકન્ડ છે, તો ટોટલ કેટલો સમય થશે? 140 સેકન્ડ થશે. 60 દુ 120, 120 ને 20 140. સો હવે જુઓ, આપણે અંતરની ગણતરી કરીએ તો આપણે એવું શોધ્યું કે તે 40 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 200 પાઈ જેટલું, કારણ કે એક ચક્કર પૂર્ણ કરે છે એટલા માટે. સો હવે જુઓ, આપણે એક કોષ્ટક બનાવ્યું, બરોબર? કે જુઓ, સમય, અંતર અને ચક્કર. સો પહેલું ચક્કર 40 સેકન્ડમાં 200 પાઈ જેટલું અંતર કાપશે. બીજું ચક્કર બીજી 40 સેકન્ડમાં પણ 200 પાઈ જેટલું જ અંતર કાપશે. ત્રીજું ચક્કર 40 સેકન્ડમાં પણ 200 પાઈ જેટલું જ અંતર કાપશે. છેલ્લે, બરોબર, હવે જુઓ શું થશે કે 140 સેકન્ડ છે. 40 40 40 120 થઈ ગઈ. હવે માત્ર 20 સેકન્ડ જ બાકી રહી. હવે આપણને ખબર છે કે તે 40 સેકન્ડમાં આખું ચક્કર પૂર્ણ કરે છે, તો 20 સેકન્ડમાં કેટલું તે ચક્કર પૂર્ણ કરશે? અડધું ને, બરોબર? ઓકે. 40 સેકન્ડમાં આખું ચક્કર, તો 20 સેકન્ડમાં કેટલું? અડધું. એટલે કે તે આટલું અંતર કાપશે, અડધા પરિઘ જેટલું. એટલે તમને અડધો પરિઘ કેટલો મળશે? 100 પાઈ જેટલો મળશે. સો 40 એ 200 પાઈ, તો 20 એ કેટલું? તો એ પ્રમાણે તમને 100 પાઈ મળે છે. સો તમે જોયું કે ટોટલ જુઓ 40 40 40 20 એટલે 140 સેકન્ડ થઈ ગઈ. 2 મિનિટ અને 20 સેકન્ડ. તો અંતર કેટલું કાપે છે? 200 200 200 અને 100 એટલે કે 700 પાઈ. બરોબર? પાઈની કિંમત હવે તમે 22/7 મૂકી દો તો તમને આ પ્રમાણે 2200 મીટર મળશે. સો આમ પદાર્થે 2200 મીટર જેટલું અંતર કાપ્યું હશે. હવે આપણે સ્થાનાંતરની વાત કરીએ તો જુઓ, આપણને તો ખબર જ છે કે જો પદાર્થ તેના તે જ સ્થાને પાછો ફરે તો તેનું સ્થાનાંતર કેવું હોય? 0 હોય. સો પહેલું ચક્કર તેના તે જ સ્થાને, એટલા માટે 0. બીજું ચક્કર તેના તે જ સ્થાને 0. ત્રીજું ચક્કર તેના તે જ સ્થાને 0. પણ ચોથી જે 20મી સેકન્ડ છે, બરોબર, 40 40 40 એક ચક્કર પૂર્ણ કરે છે, ચોથી જે 20મી સેકન્ડ છે એમાં શું થશે કે પદાર્થ A થી B સુધી આવશે. હવે આ જે અંતર છે વર્તુળાકાર પથવાળું, બરોબર, તે તો અંતરની ગણતરીમાં આપણે લઈશું ને, બરોબર? ઓકે. સ્થાનાંતરની ગણતરીમાં શું કરવું પડે? કોઈ ચોક્કસ દિશાનું સ્થાનાંતર. સો પદાર્થ A પર હતો, B પર આવ્યો, તો તેનો સ્થાનમાં ફેરફાર કેટલો થયો? AB જેટલો. એટલે કે આ જે તે વ્યાસ છે, બરોબર, તેના જેટલો ફેરફાર થયો. ખ્યાલ આવે છે? આપણે આગળ અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ડિફરન્સ મેળવી જ લીધો હતો, બરોબર? સો અહીંયા જુઓ કે તેનું સ્થાનાંતર છે તે 2r જેટલું થશે, એટલે કે 2 ગુણ્યા 100 એટલે કે 200 મીટર જેટલું થશે. સો આમ, બરોબર, પદાર્થ, બરોબર, 140 સેકન્ડમાં અંતર કેટલું કાપે છે? 2200 મીટર, જ્યારે સ્થાનાંતર કેટલું? 200 મીટર. સો આઈડિયા આવે? ઓકે. નેક્સ્ટ હવે જુઓ બીજો દાખલો. બીજા દાખલામાં શું કીધું છે કે પદાર્થ જે છે તે A થી B, બરોબર, ઓકે, 2 મિનિટ અને 30 સેકન્ડમાં 300 મીટર અંતર કાપે છે A થી B, અને પછી 1 મિનિટમાં તે 100 મીટર પાછો આવે છે. ખ્યાલ આવે છે તમને? આટલું 300 મીટર છે, બરોબર, A થી B, અને પછી B થી A તરફ 100 મીટર તે પાછો આવે છે 1 મિનિટમાં. તો તમારે A થી B અને A થી C માટેના, બરોબર, વેગ અને ઝડપના મૂલ્યો શોધવાના છે. સો તમે અહીંયા ધ્યાનથી જુઓ કે મેં સિમ્બોલિક લેંગ્વેજમાં લખેલું છે કે A થી B 2 મિનિટ ને 30 સેકન્ડ 300 મીટર, અને B થી C 100 મીટર અને 1 મિનિટ, બરોબર? ઓકે. હવે જુઓ, સિમ્પલ વસ્તુ છે કે આખું AB 300 છે, આટલું 100 કટ થાય તો આટલું AC કેટલું થાય? 200 મીટર થાય કે નહીં? સો આ વસ્તુ ધ્યાન રાખજો.
હવે જો આપણે A થી B માટે બરોબર ઝડપ અને વેગના મૂલ્યો શોધવાના છે. સો ઝડપ એટલે કે શું થાય? અંતર અપોન સમય. સો અંતર અને સમય શોધવું પડશે. સો અંતર કેટલું છે A થી B નું? 300 મીટર. અને સમય કેટલો છે? 2 મિનિટ અને બરોબર કેટલી સેકન્ડ છે? 30 સેકન્ડ છે, એટલે તમને 150 સેકન્ડ મળશે. હે ને? 60 × 120 ને 30. સો આ પ્રમાણે 300 ભાગ્યા 150 એટલે કે 2 મીટર પ્રતિ સેકન્ડની તેની ઝડપ મળશે. બરોબર. હવે વેગ પણ તેટલો જ મળશે ને, કારણ કે અહીંયા જુઓ A થી B નું સ્થાનાંતર પણ 300 મીટર જ થશે. બરોબર. આપણે આગળ વાત થયેલી છે કે અંતર અને સ્થાનાંતરના મૂલ્યો સરખા કાં તો સ્થાનાંતરનું મૂલ્ય તેનાથી ઓછું હોઈ શકે. સો અહીંયા તો સ્થાનાંતર પણ 300 મીટર જેટલું જ છે, એટલા માટે વેગ પણ તમને તેટલો જ મળશે. પણ હવે આપણે A થી C ની વાત કરીએ તો અંતર કેટલું થશે? જુઓ, પદાર્થે અંતર કેટલું કાપ્યું? પહેલા 300 અને પછી 100, એટલે ટોટલ 400 મીટરનું અંતર કાપ્યું. અને સમય તો 2 મિનિટ અને 30 સેકન્ડ એટલે 150 સેકન્ડ, ને પછી બીજી 1 મિનિટ એટલે બીજી 60 સેકન્ડ, એટલે ટોટલ સમય તેને લાગ્યો 210 સેકન્ડ. હે ને? બરોબર. શું તેની ઝડપ કેટલી થશે? અંતર ભાગ્યા સમય, એટલે કે 400 ભાગ્યા 210, તો લગભગ તમને 1.94 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. 40 ભાગ્યા 21 તમે કરો તો ક્લિયર થાય આટલી વસ્તુ. બરોબર. પણ સ્થાનાંતરની આપણે વાત કરીએ તો સ્થાનાંતરમાં શું થશે? જો પહેલા તો તે 300 મીટર ગયો, પણ પછી 100 મીટર પાછો આવ્યો. સો A થી C વચ્ચેનું સ્થાનમાં ફેરફાર કેટલું છે? 200 મીટર જેટલું જ છે ને. બરોબર. સો આમ બરોબર, જે A થી C માર્ગ માટે તેનું સ્થાનાંતર કેટલું થશે? 200 મીટર. સમય તો ટોટલ જે કુલ લેવાયો છે તે જ 210 સેકન્ડ. બરોબર. સો તેનો વેગ કેટલો થશે? 200 ભાગ્યા 210 એટલે કે 0.95 મીટર પ્રતિ સેકન્ડ થશે. સો ક્લિયર થાય આટલી વસ્તુ? સરેરાશ વેગ. બરોબર. સો આમ પ્રમાણે અંતર અને સ્થાનાંતરના ફેરફારના મૂલ્યોના કારણે ઝડપ અને વેગના મૂલ્યો પણ બદલાય. ત્રીજો દાખલો તો જુઓ, બહુ જ ઇઝી છે કે તમારે ફક્ત સરેરાશ ઝડપ જ શોધવાની છે. સ્ટાર્ટિંગમાં 20 છે અને પછી 30 છે. હે ને? તે શું કહે છે કે શાળાએ જતી વખતે 20ની સ્પીડ છે અને પાછી પાછા આવતા 30ની સ્પીડ છે, તો તમારે સરેરાશ ઝડપ શોધવાની છે. સરેરાશ એટલે કે શું? બંનેનો સરવાળો ભાગ્યા 2. સો 20 + 30 ભાગ્યા 2 એટલે કે 25 કિલોમીટર પર અવર. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. ચોથો દાખલો જુઓ કે તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટરબોટ સુરેખ પથ પર 3 મીટર પ્રતિ સેકન્ડના અચળ પ્રવેગથી 8 સેકન્ડ સુધી ગતિ કરે છે, તો મોટરબોટ કેટલી દૂર ગઈ હશે? સ્થિર અવસ્થા છે એટલા માટે u0 હશે. પ્રવેગ તમને આપેલો છે 3 અને સમય આપેલી છે 8 સેકન્ડ. સો આપણને અંતરનું સૂત્ર ખબર જ છે. પેલા 3માંથી કોઈ પણ એક સૂત્ર વાપરી દો. પણ સૂત્ર પણ એપ્લાય કરતા ધ્યાન રાખવાનું કે તમને જેટલી કિંમત આપી છે એ પ્રમાણે સૂત્ર વપરાય. એમ તો એસનું પેલું પણ સૂત્ર છે 2as = v² - u², પણ અહીંયા તમારી જોડે vની કિંમત છે નહીં, એટલા માટે તમે એ સૂત્ર ના વાપરી શકો. તો ધ્યાન રાખો કે કયા સમયે કયા દાખલા માટે કઈ કિંમતો માટે તમારે કયું સૂત્ર વાપરવું જોઈએ. સો s = ut + 1/2at². સો u0 છે, સો 0 × 8 0, પછી એની કિંમત 3 અને ટીની કિંમત 8. બરોબર. સો 8 નો વર્ગ 64 ભાગ્યા 2 32 અને 32 × 96 મીટર. સો આમ પ્રમાણે તમને બરોબર કેટલું અંતર કાપ્યું તે મળી જશે. હવે જુઓ, પાંચમો દાખલો ખૂબ જ અગત્યનો છે. બરોબર, ધ્યાન રાખજો. બરોબર. ઓકે. શું કીધું છે તમને? જુઓ કે 52 km/hની ઝડપથી ગતિ કરતી કારનો ડ્રાઈવર બ્રેક મારતા કારમાં ગતિની વિરુદ્ધ દિશામાં અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે અને 5 સેકન્ડમાં કાર અટકી જાય છે. સો હવે જુઓ કે ડ્રાઈવર જે છે તે સ્ટાર્ટિંગમાં 52 km/hની તેની ઝડપ હશે. હવે તેને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી હોય તો 5/18 વડે ગુણવું પડે. સો 26 × 2 = 52 અને 9 × 2 = 18. સો 26 × 5 = 130 ભાગ્યા 9 મીટર પ્રતિ સેકન્ડ, જે એપ્રોક્સિમેટલી 14.44 મીટર પ્રતિ સેકન્ડ જેટલી થાય. હવે કાર જે છે તે 5 સેકન્ડમાં અટકી જાય છે, એટલે ટી તમને 5 આપ્યું. બરોબર. ઓકે. અને અટકી જાય છે એટલા માટે v શું હશે? 0 હશે. બરોબર. સો હવે તમારે આગળ શું કરવાનું છે? આગળ તમને બીજી કારની પણ માહિતી આપેલી છે અને છેલ્લે તમારે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે અને તેને અંતર કેટલું કાપ્યું, કેટલી દૂર જાય છે તે પણ શોધવાનું છે. સો હવે જુઓ, અંતર શોધવા માટે તમારી જોડે પહેલા પ્રવેગનું મૂલ્ય હોવું જોઈએ, કારણ કે તમે કોઈ પણ એસના 2 સૂત્રો જોઈ લો તો એમાં એ તો હશે જ. એટલા માટે સૌ પ્રથમ આપણે શું કરીશું? એનું મૂલ્ય શોધીશું. તો તમારી જોડે જુઓ v = 0 છે, t = 5 છે અને u ની કિંમત 130/9 છે.
કિલોમીટર પર અવરમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડે કારણ કે સમય તમારો સેકન્ડમાં છે. સો આ વસ્તુ ખૂબ જ ધ્યાન રાખજો. સો v બરાબર u પ્લસ 80. સો v0 u 130/9 એ શોધવાના છે અને t 5 છે. સો શું થશે? જો 130/9 પેલી બાજુ માઇનસ અને 5 ભાગાકારમાં, તો 130/5 થશે -26 અને -26/9 -2.89 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સો ક્લિયર થાય આટલી વસ્તુ? 130/5 26 અને 26/9 એટલે કે -2.89 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર થાય આટલી વસ્તુ? સો આ પ્રમાણે તમને પ્રવેગની કિંમત મળી ગઈ. બરોબર. હવે જુઓ 2as ઇક્વલ્સ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. બરોબર, કારણ કે તમારે એકચ્યુઅલ શોધવાનું છે શું? અંતર. હવે જુઓ કે તમે એક વસ્તુ નોટિસ કરી કે અહીંયા જુઓ મેં તમને પોઈન્ટમાં આન્સર આપ્યો તો 14.44, પણ અહીંયા મેં 130/9 લીધું. કેમ 14.44 ના લીધું? કારણ કે આપણી ગણતરી અઘરી ના બને. અપૂર્ણાંક છે તો અપૂર્ણાંકમાં જ રાખો. બરોબર. પોઈન્ટની કિંમત તો આપણે જસ્ટ ખાલી આન્સર દર્શાવવા માટે, બાકી ગણતરી કરવા માટે તમારે ફ્રેક્શન જ રાખવાનો, અપૂર્ણાંકમાં જ રાખવાનો, કે જેથી કરીને તમને આગળ કોઈ પ્રોબ્લેમ પડે નહીં. અહીંયા પણ જુઓ મેં એની કિંમત 26/9 જે હતી તે જ રાખી છે. કારણ કે પોઈન્ટવાળી કિંમત લઈએ તો આપણો સરવાળા ગુણાકાર ભાગાકાર વધારે અઘરો બની જાય. એના કરતાં જે અપૂર્ણાંક છે તેનો તે જ રાખીને ગણતરી કરવાની, જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ પડે નહીં. સો 2as ઇક્વલ્સ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. એની કિંમત આપણે બરોબર -26/9 મૂકી દીધી. અંતિમ વેગ તો 0 હતો અને યુની કિંમત 130/9. સો અહીંયા જુઓ કે 2 ગુણ્યા -26/9. પછી જો અહીંયા સ્ક્વેર છે, સો 130 ગુણ્યા 130 અને 9 ગુણ્યા 9. જોયું? મગજ વાપરવાનું પબ્લિક, કે અહીંયા સ્ક્વેર નહીં કરવાનું કે ભાઈ 13 વર્ગ 169 થાય, 16,900/81. એવું બધું શું કામ કરવાનું? કારણ કે જો અહીંયા કટ થશે. બરોબર, કે જો 9 ઉપર જશે ગુણાકારમાં, 2 અને -26 છેદમાં આવશે નીચે. હવે જો ફર્સ્ટ ઓફ ઓલ માઇનસ તો પ્લસ થઈ જશે. 26 પંચા 130 થશે. બરોબર, અને 130 ને 2 વડે ભાગશો એટલે 65 આવશે અને એક 9 ઉડી જશે. સો ઉપર વધ્યું ખાલી 65 ગુણ્યા 5 અને છેદમાં 9. તો તમને અંતર કેટલું મળશે? 36.11 મીટર મળશે. સો ક્લિયર થાય એટલી વસ્તુ પબ્લિક? ગણતરી કરવામાં આ વસ્તુ ધ્યાન રાખવાની. બરોબર. જો આવી નાની નાની વસ્તુઓ તમે ધ્યાન રાખશો તો તમને કોઈ ગણતરીમાં પ્રોબ્લેમ પડશે નહીં. ઓકે. સો અપૂર્ણાંક છે તો અપૂર્ણાંક જ રાખો, પોઈન્ટમાં દર્શાવો પણ ખાલી જવાબ બતાવવા માટે. બાકી ગણતરીમાં તો તમારે અપૂર્ણાંક જ લેવાનો. બરોબર, કારણ કે આપણી જોડે કેલ્ક્યુલેટર છે નહીં. બરોબર, પણ કેલ્ક્યુલેટર વગર પણ તમે આવી બરોબર ગણતરીઓ વ્યવસ્થિત રીતે કરી શકો છો. કઈ રીતે? તો જ્યારે અપૂર્ણાંકમાં રાખો ત્યારે. કારણ કે આવી રીતે કટ થતું જ હશે તો તમને ઇઝીલી આન્સર છેલ્લે તો પછી તમે આવો તો ભાગાકાર ઇઝીલી કરી શકો ને, 65 ગુણ્યા 5/9. બરોબર, પણ હમણાં 2.89 વડે ભાગવાનું આવે તો કેવી હાલત ખરાબ થાય. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. બરોબર. ઓકે. હવે જુઓ આગળ બીજા ડ્રાઈવરની વાત કરી છે. તો તમારી ચોપડીમાં જો ધારો કે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો સુધારી લેજો કે તેની ઝડપ 3 નથી 34 km/h છે. બરોબર. સો આ વસ્તુ ધ્યાન રાખજો કે ચોપડીમાં ધારો કે તમારી મિસ્ટેક હોય, પ્રિન્ટિંગ મિસ્ટેક, તો સુધારી લેજો કે 3 km/h ઝડપ નથી 34 km/h છે. સો હવે જુઓ સ્ટાર્ટ કરીએ આપણે કે પ્રારંભિક વેગ તેનો 34 km/h છે તો તેને મીટર પ્રતિ સેકન્ડમાં આપણે ફેરવીએ. આગળ આપણે સમજી લીધું કે km/h માંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવા માટે 5/18 વડે ગુણીશું. સો 17 દુ 34 ને 9 દુ 18. સો 17 પંચા 85/9 મીટર પ્રતિ સેકન્ડ. સો આ ભાગાકાર કરીશું તો 9.44 મળશે. હવે તે ગાડી જે છે તે 10 સેકન્ડ પછી અટકે છે એટલા માટે v0 અને t 10 સેકન્ડ. સો સેમ આગળ કર્યું એ પ્રમાણે પ્રવેગ પહેલા શોધવો પડશે અંતર શોધવા માટે. સો v બરાબર u પ્લસ 80. સો યુની કિંમત મૂકી દીધી. બરોબર. ટીની કિંમત મૂકી દીધી 85/9 પેલી બાજુ. સો એની કિંમત તમને મળશે બરોબર -17/18 એટલે કે -0.94 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે ખબર પડે છે તમને કે એની મૂલ્ય ઋણ કેમ આવે છે? કારણ કે ગતિની વિરુદ્ધ દિશા. હે ને? કારણ કે તમે બ્રેક મારો છો. બરોબર. બ્રેક ક્યારે વાગે? ગતિની વિરુદ્ધ દિશા, ગતિની ઘટાડવી હોય ત્યારે તમે બ્રેક મારો, એટલા માટે એનું મૂલ્ય ઋણ આવે છે. હવે સિમ્પલ આગળ સૂત્ર મૂકતા હતા તે પ્રમાણે કે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. સો એની કિંમત -17/18 મૂકી દીધી અને યુની કિંમત 85/9 મૂકી દીધી. સો જુઓ 2 કટ થાય છે 9. સો -17/9 s બરાબર 85 ગુણ્યા 85 9/9. સો જો 9 કટ થઈ જશે કારણ કે ઉપર જશે ગુણાકારમાં અને 17 પંચા 85. સો 85 ગુણ્યા 5/9 એટલે કે 47.2 મીટર. સો અહીંયા જોયું તમને જવાબ મળી ગયો કે જે કાર બી છે તે વધુ દૂર જશે.
હે ને, કારણ કે કાર એનો તમને જવાબ શું મળ્યો હતો હમણાં 37 પોઈન્ટ સમથિંગ આન્સર મળ્યો હતો, બરોબર, જ્યારે તમને કાર બીનો આન્સર 47.2 મળે છે. એટલે કાર જે બી છે તે વધારે દૂર જાય છે, બરોબર ને. જુઓ, કાર એનો 36.11 મળ્યો હતો, જ્યારે આનો 37.2 મળે છે, એટલા માટે. સો ક્લિયર થાય આટલી વસ્તુ. સો કાર બી વધુ દૂર જશે. પછી આપણે જુઓ આલેખ પણ દર્શાવવાનો છે. સો જુઓ, સમય વિરુદ્ધ ઝડપનો આલેખ દર્શાવવાનો હતો આપણે. તો જો સમય મેક્સિમમ 10 સેકન્ડ સુધી છે તો 1 થી 10 આપણે લખી લીધો. અને ઝડપ છે, બરોબર, મોટામાં મોટી ઝડપ 14.4 છે, બરોબર. આપણે જુઓ આની ઝડપ આપણને કેટલી મળી હતી? 9.44 કાર બીની, અને કાર એની ઝડપ તમને 14.44 મળી હતી, બરોબર. સો આલેખમાં પણ આપણે તેવી રીતે જ દર્શાવીશું, બરોબર. 1 થી 15 સુધી એક એકનો ગેપ લઈ લીધો આપણે. સો જુઓ, કાર એ છે, જુઓ 14.4 ઝડપ છે તેની, બરોબર. ઓકે, એક્ઝેક્ટ જુઓ 14 અને 15ની વચ્ચે એક્ઝેક્ટથી થોડુંક નીચે મેં લીધું છે, અને ત્યાંથી પછી જુઓ તે 5મી સેકન્ડે તેનો વેગ 0 થઈ જાય છે. એટલા માટે આ પ્રમાણે આલેખ તમને મળશે, કારણ કે વેગ 0 થઈ ગયો, વેગ 0 થઈ ગયો, વાય અક્ષનું બિંદુ તમારું 0 થઈ ગયું, એટલે કે એ પોઈન્ટ ક્યાં આવશે? તે એક્સ અક્ષ ઉપર આવશે, બરોબર. ઓકે, સિમ્પલ. વાય 0 હોય એટલે તમારું જે બિંદુ છે, બરોબર, કોઈ પણ બિંદુ હોય, ધારો કે એ કિંમત માટેનું, તો તે કયા અક્ષ ઉપર આવે? એક્સ અક્ષ ઉપર આવે. જે તમે મેથ્સમાં વ્યવસ્થિત રીતે સમજવાના જ છો, પણ અહીંયા પણ સમજી લો. અને જો એક્સ 0 હોય તો તે બિંદુ તમને કયા અક્ષ પર મળે? વાય અક્ષ પર મળે. ઓકે, સો અહીંયા જુઓ કે છેલ્લો તેનો વેગ 0 થઈ જાય છે, બરોબર. એટલે વાય અક્ષ તમારો 0 થઈ ગયો, કારણ કે વાય અક્ષ શું દર્શાવે છે? વેગનું મૂલ્ય. તો તે 0 થઈ જાય છે, એટલા માટે બિંદુ તમને એક્સ અક્ષ ઉપર મળ્યું. અને અહીંયા જુઓ, સ્ટાર્ટિંગમાં t બરાબર 0 સમયે તેનો વેગ આટલો હોય છે, 9.4, એટલા માટે જુઓ તે વાય અક્ષ પર બિંદુ છે. સો આ વસ્તુ ક્લિયર થાય, બરોબર. અને છેલ્લે જુઓ 10મી સેકન્ડે તેનો વેગ 0 થઈ જાય છે, એટલે બિંદુ એક્સ અક્ષ ઉપર મળશે. સો આ પ્રમાણે ઝડપ સમયનો તમને આલેખ મળ્યો. ક્લિયર, સિમ્પલ. સમય દર્શાવવાના હતા ને તે તમારી જે ઝડપ તમને મળી હતી દાખલા પ્રમાણે, બરોબર. ઓકે, જે તમને 54, 52 અને 34 આપી હતી, અને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવ્યા પછી જે આન્સર આવ્યો હતો એ જ આપણે દર્શાવ્યા છે, બીજું કોઈ નવું નથી. સો ક્લિયર થાય આટલી વસ્તુ. પછી જુઓ, છઠ્ઠો દાખલો પણ ખૂબ જ અગત્યનો છે. તમને આવો કંઈક આલેખ આપેલો છે અને તમને કંઈક પ્રશ્નો પૂછેલા છે કે ત્રણેયમાંથી સૌથી વધારે ઝડપ કોની હશે ને એવું બધું, બરોબર. સૌથી પહેલાં આપણે આલેખ સમજીએ કે અહીંયા જુઓ તમને 0.4, 0.8, 1.2, 1.6 અને 1.8 તેવો સમયનો ગેપ તમને આપેલો છે, અને જે અંતર છે તે કિલોમીટરમાં 2, 4, 6, 8, 10, 12 તેવું આપેલું છે. હવે સ્ટાર્ટિંગમાં જુઓ, જે બી છે તે 0થી લઈને, બરોબર, ઓકે, લગભગ 14 કિલોમીટર જેટલું અંતર કાપે છે. કેટલા સમયમાં? 1.6 સમયમાં. પછી જુઓ, કાર એની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં તે 6 કિલોમીટર અંતર કાપેલું છે, પછી તે ધીરે ધીરે વધારે છે અને લગભગ 12 સુધી તે પહોંચે છે. કેટલા સમયમાં? તો કે 2.8 જેટલા સમયમાં. તમને ચોપડીમાં 1.8 સુધી જ, 1.6 સુધી જ આઈ થિંક આપેલું છે, પણ મેં થોડુંક વધારે બનાવ્યું છે જેથી કરીને તમને ડીપમાં આઈડિયા આવે. અને છેલ્લે કાર સી, બરોબર, તો જુઓ તે 2 કિલોમીટર સ્ટાર્ટિંગમાં તેને અંતર કાપી જ લીધું છે, અને તે લગભગ 12 જેટલું અંતર 2 કલાકમાં કાપે છે. ઓકે, સો હવે જુઓ, હવે પહેલો પ્રશ્ન તમને શું આપેલો છે કે સૌથી વધુ ઝડપ કઈ કારની હશે? તો હવે એ વસ્તુ તમે કઈ રીતે નક્કી કરી શકો? કારણ કે તમને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે, એ પરથી હવે ઝડપની મૂલ્ય તમે કઈ રીતે શોધી શકો? તો સિમ્પલ, જો આનો એક સિમ્પલ એક આઈડિયા મીન્સ લોજિક છે કે જેનો ખૂણો, જે તમને આ સુરેખા મળી છે, જેનો ખૂણો સૌથી મોટો હશે એની ઝડપ સૌથી મોટી હશે. સો અહીંયા જુઓ, તમને બીનો ખૂણો સૌથી મોટો દેખાય છે, જો આ θ1 છે, પછી આ, બરોબર, કઈ છે? સી છે, બરોબર. તો એનો જો θ, તો જો આ ખૂણો આના કરતાં તો નાનો જ છે ને, અને છેલ્લે એનો ખૂણો તો જુઓ કેટલો નાનો છે, બરોબર. સો અહીંયા સૌથી મોટો ખૂણો જે છે તે બી રેખાનો છે, બી કારનો છે, એટલા માટે, બરોબર, જે સૌથી વધુ ઝડપ કોની હશે? બીની હશે. સો અંતર વિરુદ્ધ સમયના આલેખથી તમારે બતાવવું હોય કે કોની ઝડપ વધારે હશે, તો જેનો ખૂણો મોટો હોય, બરોબર, તેની ઝડપ વધારે હોય. પછી બીજો ક્વેશ્ચન તમને એવો પૂછેલો છે કે શું ત્રણેય કોઈ સમયે રોડ પરના કોઈ એક જ બિંદુ છેદશે? તો તમને જો આલેખ પર એવું કોઈ પણ બિંદુ દેખાય છે જ્યાં ત્રણ એક સાથે ભેગા થયા હોય? તો એવું કોઈ પણ બિંદુ છે જ નહીં. હા, કોઈ બે વસ્તુ ભેગી થાય છે. જો આ બિંદુ છે ત્યાં જો બી અને સી ભેગા થાય છે,
આ બિંદુ છે ત્યાં બી અને એ ભેગા થાય છે, આ બિંદુ છે ત્યાં એ અને સી ભેગા થાય છે, પણ ત્રણેય એક સાથે કોઈ બિંદુએ ભેગા થતા નથી, એટલા માટે તમને એવું કોઈ બિંદુ મળશે નહીં. પછી શું લખ્યું છે કે જ્યારે બી એ પાસેથી પસાર થાય છે, બરોબર, જો બી એ પાસેથી પસાર ક્યાં થાય છે તો આ બિંદુએ, હે ને, જો બી એ પાસેથી પસાર થાય તો સીએ તે સમયે કેટલું અંતર કાપ્યું હશે તે તમારે શોધવાનું છે. એટલે તમે ધ્યાનથી જુઓ અહીંયા કે જો આ જે બિંદુ છે જ્યાં બી અને એ એકબીજાને મળે છે, બરોબર, આટલી વસ્તુ, ઓકે, ત્યારે સીએ કેટલું અંતર કાપ્યું તે તમારે શોધવાનું છે. જો આ બિંદુ મેં અહીંયા લંબાયું તો અહીંયા મળે છે તમને, જે લગભગ જુઓ 6 અને 8ની વચ્ચે છે, એટલા માટે 7 કિલોમીટરનું અંતર સીએ કાપ્યું હશે જ્યારે બી અને ભેગા થયા હશે ત્યારે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? ક્વેશ્ચન ખ્યાલ આવ્યો કે બી અને ભેગા થાય ત્યારે સીએ કેટલું અંતર કાપ્યું હશે? તો જુઓ આ આપણે બિંદુ જે છે થોડુંક લંબાયું આવી રીતે, બરોબર. શું જુઓ આ સમયે 6 અને 8ની વચ્ચે મળે છે એટલે કે 7 મળશે તમને. અને છેલ્લો ક્વેશ્ચન એવો છે કે જ્યારે બી સી પાસેથી પસાર થાય છે ત્યારે તે સમય દરમિયાન તેણે કેટલું અંતર કાપ્યું હશે, બરોબર. સો બી સી આગળથી ક્યાં પસાર થાય છે તો અહીંયા, બરોબર, ઓકે, બી સી આગળથી પસાર ત્યારે બીએ કેટલું અંતર કાપ્યું હશે? સો બીએ લગભગ જો 4.5 મીટર જેટલું અંતર કાપ્યું છે, કારણ કે બી અને સી અહીંયા ભેગા થાય છે, રાઈટ, બી અને સી એકબીજાને મળે છે. તો અહીંયા જુઓ શું થશે, ત્યારે બીએ કેટલું અંતર કાપ્યું છે તો જુઓ લગભગ 4.5 જેટલું છે, કારણ કે જુઓ 4 અને 6 તો એની વચ્ચે અહીંયા 5 આવે, અને આ તો 4 અને 5ની પણ વચ્ચે છે એટલે લગભગ 4.5 જ કહેવાય. એટલે બી અને સી પાસેથી પસાર થશે ત્યારે તે કેટલું 4.5 કિલોમીટર જેટલું અંતર કાપશે. સો ક્લિયર થાય પબ્લિક આટલી વસ્તુ? બરોબર, બહુ જ ઇન્ટરેસ્ટિંગ દાખલો હતો, બરોબર, ઓકે. હવે જુઓ 7મા દાખલામાં શું કીધું છે તમને કે 20 મીટરની ઊંચાઈ પરથી એક દડાને નીચે પડવા દેવામાં આવે છે. જો તેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી વધતો હોય તો વેગથી જમીન સાથે અથડાશે કેટલા સમય બાદ તે જમીન પર અથડાશે તે શોધવાનું છે તમારે. શું જુઓ તમે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા દડાને મુક્ત સ્થિતિમાં ફેંકો છો, બરોબર, ફેંકી દો છો તમે. ઇટ મીન્સ પ્રારંભિક વેગ તો 0 હશે, તમે કોઈ બળજબરી કોઈ બળપૂર્વક તો ફેંકતા નથી, એટલા માટે તેનો પ્રારંભિક વેગ શું હશે? 0 હશે. પ્રવેગ તમને 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલો છે અને 20 મીટરની ઊંચાઈથી ફેંકો છો એટલે તે અંતર કેટલું કાપશે? 20 મીટર જેટલું. તો તમારે શોધવાનું છે શું? એક તો સમય શોધવાનો છે અને એક તેનો અંતિમ વેગ શોધવાનો છે. સો જુઓ ફર્સ્ટ ઓફ ઓલ 2as બરાબર, તમને જો યુ એ અને એસ આપેલા છે એટલા માટે તમારે આ જ સૂત્ર વાપરવું જોઈએ. જો યુ એ અને એસ તો તમને વીનું મૂલ્ય મળી જાય. સો એની કિંમત 10 છે, એસની કિંમત 20 છે, તો તમને શું મળશે? 20 × 10 × 2 એટલે તમને 400 મળશે, બરોબર. અને 400 હવે v² મળ્યું ને અહીંયા, તો મારે તો 20 શોધવું છે એટલે બંને બાજુ શું કરવું પડે? વર્ગમૂળ. તો 400 કોનો વર્ગ છે? તો 20નો, એટલા માટે તમને અંતિમ વેગ શું મળશે? 20 મળશે. હવે અંતિમ વેગ તમને મળી ગયો, તમારે હવે સમય શોધવાનો છે, તો v = u + at. સો v 20 છે, પ્રારંભિક વેગ 0 છે, એ 10 છે, તો t તમને મળી જશે 20 = 10t, સો t = 20/10 એટલે કે 2 સેકન્ડ. સો ક્લિયર થાય આટલી વસ્તુ? બરોબર, ઓકે. સો હવે જુઓ 8મો દાખલો છે તે આપણે સ્કીપ કરીએ છીએ કારણ કે આવા પ્રકારના દાખલા પૂછાતા નથી, એટલા માટે, બરોબર. સો હવે જુઓ 9મો અને 10મો દાખલો આપણે ગણી લઈએ. 9મામાં તો પ્રશ્નો જ છે કે કોઈ વસ્તુ કે જેનો પ્રવેગ અચળ પણ વેગ 0 હોય, બરોબર, તો જ્યારે જુઓ વસ્તુને મુક્ત પતન કરવામાં આવે ત્યારે તેનો પ્રારંભિક વેગ શું હોય? 0 હોય, પરંતુ પ્રવેગ કેવો હોય? અચળ હોય, બરોબર. એટલે કે આ એવી પરિસ્થિતિ છે કે જેમાં તેનો વેગ 0 છે પણ પ્રવેગ અચળ છે. તમે કોઈ પદાર્થ મુક્ત પતન કરો ત્યારે તેનો પ્રારંભિક વેગ 0 છે પરંતુ પ્રવેગ પછી અચળ રીતે વધે છે, જે આપણે આગળના ધોરણોમાં આગળના ચેપ્ટરમાં ભણીશું ગુરુત્વાકર્ષણમાં કે તે 9.8 જેટલો છે. સો પ્રવેગ અચળ રહે છે પરંતુ વેગ 0 છે. પછી બીજો ક્વેશ્ચન એવો છે કે નિશ્ચિત દિશામાં ગતિ કરતી હોય તથા તેનો પ્રવેગ લંબ હોય, એટલે કે ગતિની દિશા અને પ્રવેગની દિશા એકબીજાને લંબ હોય તેવું આપણે શોધવાનું છે. શું તેવું ક્યારે હોય? જ્યારે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરી રહ્યો હોય ત્યારે તેની ગતિની દિશા અને તેની પ્રવેગની દિશા એકબીજાને કેવી હોય? લંબ હોય, બરોબર. આપણે નિયમિત વર્તુળમય ગતિ હમણાં જ જોઈ, બરોબર, ઓકે, લાસ્ટ લેક્ચરમાં. સો એમાં જુઓ કે ત્રિજ્યા અને તેની ગતિની દિશા એકબીજાને કેવી છે? લંબ છે.
સો ક્લિયર થાય આટલી વસ્તુ. જ્યાં ત્રિજ્યાની દિશા છે તે પ્રવેગની દિશા થશે અને જે આ દિશા છે તે ગતિની દિશા થશે, જે એકબીજાને કેવી છે, લંબ છે. સો નિયમિત વર્તુળમય ગતિની પરિસ્થિતિમાં આવું થાય છે. ઓકે, સો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો પબ્લિક. હવે શું કીધું છે, બરોબર, કે એક કૃત્રિમ ઉપગ્રહ 42,250 કિલોમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે. જો તે 24 કલાકમાં પૃથ્વીનું પરિક્રમણ કરતો હોય તો તેની ઝડપ શોધો. બરોબર. ઓકે, સો હવે જુઓ, ત્રિજ્યા તમને આપી છે 42,250 કિલોમીટર. હવે એને મેં મીટરમાં ફેરવી તો 1000 વડે ગુણવું પડે. સમય તમને 24 કલાક આપેલો છે, એને સેકન્ડમાં ફેરવવું હોય તો 1 કલાકમાં 3600 સેકન્ડ હોય, એટલા માટે 86,400 સેકન્ડ થશે. સો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો સિમ્પલ 42,250 અને પાછળ ગુણ્યા 1000 ભાગ્યા 86,400, તો લગભગ તમને બરાબર 3073.74 મીટર પ્રતિ સેકન્ડ આન્સર મળે છે. કારણ કે જુઓ, વર્તુળમય ગતિ છે ને, અહીંયા ત્રિજ્યા આપેલી છે. સો વર્તુળમય ગતિનું સૂત્ર શું છે, 2πr/t. સો 2 ગુણ્યા 22/7 ગુણ્યા જે આ હતું એ ભાગ્યા સમય. સો લગભગ તમને 3073.74 મીટર પ્રતિ સેકન્ડ મળશે. બરોબર. જો આ વસ્તુ અઘરી લાગતી હોય તો તમે કિલોમીટર પર અવરમાં પણ આન્સર શોધી શકો છો, કોઈ પ્રોબ્લેમ છે નહીં. કારણ કે આમાં ગણતરી થોડીક લાંબી છે અને અહીંયા એવું કશું જ કીધું નથી કે ભાઈ તમે મીટર પ્રતિ સેકન્ડમાં શોધો કે કિલોમીટર પર અવરમાં. સો જો આ અઘરું પડતું હોય તો તમે આવું પણ કરી શકો છો કે સિમ્પલ 2πr/t. બરોબર. આર તમને 42,250 કિલોમીટરમાં જ આપેલી છે અને સમય 24માં જ આપેલું છે. તો આ થોડુંક વ્યવસ્થિત ઇઝી રીતે પતી જાય. સો આ ગણતરી તમે કરશો તો તમને લગભગ 11,065.47 કિલોમીટર પર અવર મળશે. હવે જો એને આપણે પોઈન્ટમાં દર્શાવીએ તો જો દશાંશ ચિહ્ન અહીંયા કઈ બાજુ જાય છે, ડાબી બાજુ જાય છે. તો 1, 2, 3 અને 4 એટલે લગભગ 1.11 ગુણ્યા 10⁴ હે ને, 1, 2, 3, 4 એટલા માટે 10⁴ કિલોમીટર પર અવર કહેવાય. સો ક્લિયર થાય આટલી વસ્તુ. બરોબર. સો આપણું ખૂબ જ મહત્વનું ચેપ્ટર ગતિ અહીંયા કમ્પ્લીટ થાય છે. પરફેક્ટલી આમાં મહેનત કરતા રહેજો, કારણ કે આગળના જે ચેપ્ટરો છે 9મું અને 10મું, બરોબર, બળ અને પછી ગુરુત્વાકર્ષણ, પછી આગળ પણ કાર્ય ઉર્જા અને પાવર, એ બધા જ આ ચેપ્ટર પર ડિપેન્ડન્ટ છે. આ ચેપ્ટર તમને વ્યવસ્થિત આવડશે તો જ એ ચેપ્ટરો આવડશે. સો આ ચેપ્ટર વ્યવસ્થિત સમજી લેજો. અંતર, સ્થાનાંતર, પછી ઝડપ, વેગ, પ્રવેગ, પછી પ્રવેગી ગતિના જે સમીકરણો 3 જોયા તે, બરોબર, અને દાખલાઓ ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજી લેજો. કારણ કે સાયન્સમાં આ વખતે દાખલા છે જ. સો તમને એવું પછી ના થવું જોઈએ કે ઓહો કેમ દાખલા એના તેમ. જો વ્યવસ્થિત રીતે પેટર્ન વાઇઝ મહેનત કરવામાં આવે તો કોઈ જ પ્રોબ્લેમ પડે નહીં. બરોબર. ઓકે. સો પરફેક્ટલી મહેનત કરતા રહેજો. કોઈ પણ પ્રોબ્લેમ પડે તો પૂછી લેજો. બરોબર. ઓકે. સો હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે બરોબર વધુ આવતા અંકે જોઈશું. ઓકે. સો ત્યાં સુધી મહેનત કરતા રહેજો. જય શ્રી રામ.